આ તડકો છો તો હજી ઢાંઢાને ફેરવા નથી. મારે જ બધું કરવું પડે છે. આ મારા બેટાએ ઢોરને નિર્ણય નથી નાખી અને હજી વાહિદું બાકી છે. ક્યાંય જો મારો દીકરો, મારો બેટો અહીંયા પાડાની જેમ પડ્યો છે. ઓય બાપા, આમ પાડાની જેમ પડ્યું નથી રહેવું. ભાણિયા આવે છે અને ધ્યાન રાખજે, ઈ સોરના પેટના છે. આ બાપાએ તો મારી પત્તર ખાઈ દી છે. લાવાય ડબલું અને બહુ પાણી નો ઢોરતા. આ દિયે દાડે ડુંગળીના કટા કેમ ઓછા થતા જાય છે? આ સરસેન એ આવ્યો શેઠ. પણ હું હે પણ હે કે હંગવાઈ નથી દેતા તમે તો. હંગવાની ક્યાં કરે છે? આ ટ્રેક્ટર તું ભરવા મળે એટલે યાર્ડમાં અત્યારે ભાવ છે તો વહી જાય તો ભાવ આવી જાય. પણ મારા એકલા એકલા બધું થોડું ભરું હું. સાનું માનો કરવામાં ન કરે, આવજે ઉપર ટાણે. મારા દીકરા શેઠ અમે ટડકાયું કરે છે. મારું દીકરું હરકું હાલી શકતું નથી, શેઠ થાવું. આ તારો હગો કઈક વેસલીન લગાડતો જા, આખો તવડી ગયો. બાપા એ તો શિયાળો હે ને, ઉનાળો આવશે ને એટલે રાગે પડી જાય. આમ જો તું કઈ બાપ તો નહીં હો, આજકાલ મામાનો ગાળિયો કર્યા વગર જવાનું નથી. આ મામા આ જો સોરના પેટના આવી ગયા. અત્યારે હું ગુડાણા હવે ગુડાવાની ક્યાં કરો છો? ખીહર કરવા આવ્યા. અલે આ ઠેલા મિચાઈ કા હું કરે છે? એકલા ભેગો પાડી દઈશ. હવે 100 ઉંદરડા જેવો ને હાલ નીકાળ જા. એ ભાણો ભલે રહ્યો, બાકી મારો છોકરો છે, બોલવામાં ધ્યાન રાખજે. મામા એ બધું મેકો ને, આમ જો ખીહર આવે છે, પતંગો દોરા લઈ ગયો ને, વાત કરી પતંગુન દોરાની ઈ બધું લઈ આવશું, પણ થોડું કામ છે ને એ પતાવી દેવી. હાલો મારા બેટાને કામ કરાવી કે આંબળી નો સટકાવી દઉં ને તો મારું નામે મામો ભીખો નહીં. અરે મામા પડતા નહીં. આમ જો શેરસિંહ, આ બે મારા ભાણા છે અને એનું ધ્યાન રાખજે હો. હા શેઠ. પણ મામા તમે ક્યાં જાવ છો? અરે તારી મામીએ અડદિયા બનાવ્યા છે ને તે તમારે હાટું લેતો આવું. એ મામામાં ધ્યાન નથી દેવા, ખટ્ટા ઉપાડો ને સાના મુના. એ આ નાખવા ક્યાં જવાનું છે? જો હા મે ઓલી લાઈન દેખાઈ ની આ, અને તું ઊભો હટ. મારી તો કઈ દુખવા માંડી. આ લબ્બરની જેમ હું આલો હો, આખું ટ્રેક્ટર ભરવાનું હે. સાના મુના કામ કરો હાલો. પણ તું હું સીન નાખસ? મારા મામાની વડી છે હો. પાટું મારશું ને તો પાતાળમાં નાખી દેવું. એ બે કોથરી પીન બેઠો હો, એક ઢીકા નાખીશ ને તો ગોઈતાય નહીં મળો. સાની મુની ના જાવ હાલો. મામાએ નકરા દારૂડિયા ભેગા કર્યા છે. સાચી વાત છે તારી. એટલે આ બધું કામ પૂરું થઈ ગયું ને હજી મામા કેમ અડદિયા લઈને આવ્યા નહીં? હાલ વાડીએ જ આવી. આ તું ક્યાં ઉપડો? આ લે બાપા, પડામાં આટો મારતો આવું. પણ આમાં આટો મારવા જાસ કે હંગવા? આમ પાળે હંગજે. હા હવે આમ જોવો મામા, હવે બધું કામ થઈ ગયું છે હો. હાલો હવે પતંગો લઈ દ્યો. આ તો ભાણિયા તમારી પાસે કામ કઢાવું તું ને એટલે. હા તે કાંઈ વાંધો નહીં, હવે તૈયાર થઈ જજો મારા મમ્મીના ભાગના જમીનના દસ્તાવેજ માટે. ભાણા પાછું તમને તો ખોટું બહુ લાગી જાય. જો હું કપડા બદલાવતો હોય ને પૈસા લેતો હોઉં પછી જાય હો. આમ સીધા હાલે. નકરું ભાણિયાને નો ધરવતા આપણા છોકરા હામુય જોઈ ગયો. હા ભાઈ તું સાની માની બેહ ને. આ મામાને કપડા બદલાવતા બાયુની જેમ વાર લાગે. એ કાળુ આયેલ તો અહીંયા તમારા ગામમાં પતંગો ક્યાં હારી મળે? અરે મારા ભાઈબંધની દુકાન એક નંબર પતંગ મળે, કાંઈ ઘટે નહીં ભાઈ. આલ્યો આ પૈસા અને હવે ન્યા ખીહર કરજો અને હવે મારી પત્તર ખાંડવા અહીં નો આવતા. અને આલ્યો આ મારા કાળુને લેતા જઈજો. આ કડીમ બાંધતો આયા. હા બોલે હમ તું આમ કરીને. અરે ઈ આની હમ ધ્યાન રાખો, બોલે છે 1 2 3 એમ કરજે. હાલો હાલો 1 2 3 સ્ટાર્ટ. આમ બોલવામાં હવે 100 ઉંદરડા જેવું બરોબર ફરતી કે ડિલીટ માં. આલ્યો આ પૈસા અને હવે